નવસારીની વિજલપુર નગરપાલિકા દ્વારા શહેરમાં ફાયર સેફટીના અભાવે મિલકતોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી। રાજકોટ ખાતે બનેલ અગ્નિકાંડના બનાવ બાદ સમગ્ર રાજ્યની તમામ નગરપાલિકાઓ સહિતનું વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે, ત્યારે તે અંતર્ગત નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા આજે લુન્સીકોઈ નજીક આવેલા સિટી સ્ક્વેર એપાર્ટમેન્ટમાં આવેલી 123થી વધુ દુકાનોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ સમગ્ર કાર્યવાહી ફાયર વિભાગના અધિકારીઓ અને પોલીસ પ્રશાસન સાથે રાખી હાથ ધરાઈ, ત્યારે અચાનક જ હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીના કારણે દુકાનદારો અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ તેમજ પોલીસ પ્રશાસન વચ્ચે બોલાચાલીના દ્રશ્ય પણ સામે આવ્યા હતા અને તમામ અસરગ્રસ્તોને આ કાર્યવાહી બાબતે વિરોધ નોંધાવ્યો અને જણાવાયું હતું કે નવસારી શહેરમાં એવી ઘણી બિલ્ડિંગો અને દુકાનો આવેલ છે કે જેમાં પણ ફાયર સેફટીનો અભાવ જોવા મળે છે, ત્યારે આ તમામ વિરુદ્ધ પણ આ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ અને ત્યારબાદ અમારી ઉપર કાર્યવાહી જોઈએ। આ કામગીરી કોઈ ચોક્કસ વ્યક્તિના ઇશારા હેઠળ કરવામાં આવી રહી હોય તેવું પણ દુકાનદારોએ જણાવ્યું। ત્યારે લોકોની પ્રાથમિકતા જરૂરિયાત પૂરી ન કરી શકતી નવસારી નગરપાલિકાના તંત્ર દ્વારા હવે પછી આ બાબતે શું પગલાં લેવાય છે તે તો હવે આવનારો સમય જ બતાવશે। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ બાણા, નવસારી। જી, આજરોજ ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યા છે દુકાનો, કોમર્શિયલ ને શું કહે છે? અમારી પાસે રિજનલ કમિશનર અને રિજનલ ફાયર ઓફિસર તરફથી ઓર્ડર આવેલો કે બિલ્ડિંગો સીલ કરવાના છે। એમાંનું એક આપણે સિટી સ્ક્વેર બિલ્ડિંગ જે છે એનો કોમર્શિયલ પાર્ટ સીલ કરેલો છે, એમાં 120 જેટલા એકમો છે એ સીલ કરેલા છે અને એ સિવાય 6 બિલ્ડિંગો છે, પૃથ્વી ટેરેસ, કિરાના એપાર્ટમેન્ટ, મા આશાપુરી રેસિડેન્સી, અશોકા ટાવર, સાહિલ એપાર્ટમેન્ટ ને વિજયંત એપાર્ટમેન્ટ, આ એપાર્ટમેન્ટો પણ સીલ કરવાના છે। કેટલા દુકાનોને સીલ કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં? અત્યારે 120 જેટલા એકમોને સીલ કરેલા છે। દુકાનદારોની માંગ છે કે સીઝફાયરના બાટલા અમારી દુકાનોમાં છે, તેને લઈને અમને છૂટ આપવામાં આવે, પરંતુ સીલ મારવામાં આવે। એ ઉપલી કક્ષાએથી નિર્ણય થાય સાહેબ, બરાબર છે, બાકી આખી બિલ્ડિંગની સિસ્ટમ જોશે જ એવો કમિશનર સાહેબનો આગ્રહ છે અને હાઈકોર્ટનો પણ હુકમ છે અત્યારે કે સિસ્ટમ વગર કોઈ પણ બિલ્ડિંગો ચાલશે નહીં। જે હાઈરાઇઝ બિલ્ડિંગોમાં આવતા હશે, જે ક્રાઇટેરિયામાં આવે છે કે જેને ફાયર એનઓસી લેવી પડે એમ છે, એ બધાએ ફરજિયાત લેવી પડશે। ઘર્ષણ સર્જાયું હતું પબ્લિક અને તમારી વચ્ચે, શું કહે? એ લોકોનું કહેવું એમ છે કે નોટિસો નથી મળેલી, પણ વારંવાર નોટિસો આપેલી છે। એકવાર એ બિલ્ડિંગ સીલ પણ થયેલું હતું અને બાંહેધરી લઈ અને આપણે ખોલી આપેલું હતું, પણ ફાયરને લગતી સિસ્ટમ નાખવાની કોઈ જાતની કામગીરી થયેલ ના હોય માટે ફરીથી સીલ કરવાનું થયું। સિટી સ્ક્વેર એપાર્ટમેન્ટની અંદર જેમ તમે જે સીલ કર્યા છે દુકાનો, તેમાં એક પ્રમુખની દુકાન પણ આવી છે, અલ્પેશભાઈ દેસાઈ, એ અમને ખ્યાલ નથી એ એકમો કોના કોના છે। અમે જનરલી 120 ને સીલ કરેલું છે।